સુરતના વરાછા બાદ ચૌટા બજારના દબાણ હટાવવા માટેની માંગ ઉઠી રહી છે। શહેર ભાજપના પૂર્વ પ્રમુખે મેયરને પત્ર લખ્યો છે। દબાણ અંગત રસ લઈને હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પત્ર લખતા જ ચૌટા બજારમાં તેની અસર જોવા મળી। વહેલી સવારથી દબાણકર્તાઓએ જાતે જ દબાણ દૂર કર્યા। ચૌટા બજારમાં વર્ષોથી દબાણ અને ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે। દબાણ અને ટ્રાફિક હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। હું વારંવાર પત્રો લખતો રહું છું। હમણાં વરાછાના માન્ય ધારાસભ્ય કુમારભાઈ એક પત્ર લખ્યો અને જે રીતે મેયર સહિત પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું છે એ જોતાં અમને પણ થોડી આશા બંધાઈ છે કે મેયર અને તંત્ર અમારા વોલ સિટી બાબતમાં પણ કંઈક કામગીરી કરશે। એટલે ગઈકાલે મેં પણ એક પત્ર એમને પાઠવ્યો છે અને સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખ માન્ય સુનિલભાઈ મોદી જે પણ ભૂતકાળમાં કોર્પોરેટર હતા અને અમે અમારી ફરજ નિભાવીએ છીએ। ભલે તંત્ર પોતાની ફરજ નિભાવે કે નહીં નિભાવે એની અમને કંઈ પડી નથી, તો અમે અમારી ફરજ નિભાવીને આ વોલ સિટીના લોકો શાંતિથી રહી શકે